અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારને લઈને જોરદાર મીટિંગ યોજાઈ। જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। વીજપડી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાવેશભાઈ લાડુમોર તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મુમતાઝબહેન રસુલખાન પઠાણના સમર્થનમાં ધમાકેદાર મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં દરેક સમાજના વડીલો, આગેવાન અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને જીતાડવા માટે સમર્થન વ્યક્ત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન આદસગ સીટના ઉમેદવાર મનીષભાઈ સેડલિયા અને દોલતી સીટના ઉમેદવાર નિર્મળ વાટલિયા પણ ખાસ હાજર રહ્યા હતા। વિશેષ પ્રસંગે વીજપડીના પૂર્વ સરપંચ અને એડવોકેટ યાકુબભાઈ રસભરિયા આમ આદમી પાર્ટીમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ મીટિંગમાં આહિર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાન ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટીના આગેવાન અને કાર્યકરો દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી। આજે વીજપડી મુકામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાવેશભાઈ લાડુમોર અને વીજપડી તાલુકા પંચાયતના ઉમેદવાર રસુલભાઈ પઠાણના સમર્થનમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં ઘણું બધું પ્રજા હાજર રહી। તમામ લોકોએ નિર્ધાર કર્યો છે કે આ વખતે ઝાડુ મારીને આમ આદમી પાર્ટીને વિજય આપીને ભાજપ કોંગ્રેસનો જે કચરો છે એ કચરાને સાફ કરવાનો નિર્ધાર કર્યો છે। પ્રજા આજે ખૂબ જ પીડિત છે। કોંગ્રેસ વિપક્ષ તરીકે સફળ નથી થઈ। ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં જે કંઈ પ્રક્રિયા લોકો સમક્ષ લાવ્યા, પ્રજાના જે કંઈ જરૂરી પ્રશ્નો છે પ્રશ્નોને પ્રજાને બતાવ્યા અને છેલ્લા 5 વર્ષથી જે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, સાવરકુંડલા તાલુકા પંચાયત કે અમરેલી જિલ્લા પંચાયત હોય, એ જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની અને અધિકારીનો સંસ્થા થઈ ગઈ છે। ત્યારે વીજપડીની પ્રજાએ નિર્ધાર કર્યો છે કે આ વખતે જિલ્લા પંચાયતમાં ભાવેશભાઈ લાડુમોર અને તાલુકા પંચાયતમાં રસુલભાઈ પઠાણને વિજય બનાવવાના છે અને આમ આદમી પાર્ટીનો ઝાડુ મારવાનો વીજપડીની પ્રજાએ નિર્ધાર કર્યો। આજે વીજપડી ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગ કરવામાં આવી। ખૂબ બહોળી સંખ્યામાં વીજપડીના આગેવાનો, વડીલો અને યુવાનો અને જ્ઞાતિ જાતિ બધું ભૂલીને એક બદલાવ માટે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કરારા શાસનને કરારો જવાબ દેવા માટે આજે વીજપડીની અંદરથી એક નિર્ધાર કર્યો છે કે વીજપડીથી લઈ મિત્યાળા સુધી, મિત્યાળાથી લઈ ગાધકડા, નવાગામ, જાંબુડા, વીજપડી જિલ્લા પંચાયત, ગાધકડા જિલ્લા પંચાયત, વંડા જિલ્લા પંચાયત, તમામ જિલ્લા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટી પ્રોગ્રેસ કરશે અને જિલ્લા પંચાયતમાં આવતી તમામ તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી પોતાનો વિજય હાસિલ કરશે અને ગુજરાતની અંદર 2027 પહેલાં જે ક્વાર્ટર ફાઇનલ જેવો માહોલ બની ગયો છે ત્યારે તમામ ગુજરાતની અંદર કેટલીય એવી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતવાની છે અને લોકો બદલાવના મૂડમાં છે એવું આજે આ વીજપડીના સ્થાનિક લોકોએ સાબિત કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવીને। અને ક્યાંક ને ક્યાંક હું તો એવું કહું છું કે તમારે ભારતીય જનતા પાર્ટીને આવા હિટલરશાહી શાસનને જો તમારે ડરાવવું હોય તો આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સરકારને સીટીઓ ભરવાનું કામ તમારે કરવાનું છે। જો તમે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીટીઓ ભરશો તો આ સરકારને ભાન થાય કે જેથી તે દિવસે 2027માં આ જ પ્રજા આપણને ઘર ભેગી કરશે, જેથી પ્રજાના વચ્ચે જઈને કામ કરવા માટે મજબૂર કરશે। એટલે મારી બધાને વિનંતી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ખેડૂતો ભાઈઓને બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટી ઝાડુનું બટન દબાવી અને આમ આદમી પાર્ટીના તમામ લીડરોને જીતાડી ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, હેમંત ખવા, ઈશુદાન, તમામ ચૈતરભાઈ વછાવા જેવા તમામ નેતાઓને હાથ મજબૂત કરે એવી વિનંતી। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વીજપડી, અમરેલી।